તત્વચિંતકને આપણે યાદ કરીએ. એ તત્વચિંતકનું નામ હતું કન્ફ્યુશિયસ. બહુ મોટા તત્વચિંતક. અને એમણે એક બહુ સરસ મજાની વાત કરી છે. એ કન્ફ્યુશિયસ એવું કહેતા, ઇફ યુ લિસન યુ ફોરગેટ. એટલે કે તમે કાંઈ સાંભળશો તો તમે ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે કંઈ લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. પણ તમે કંઈ કરશો તો તમને અનુભવ થશે. મોટાભાગે શું થતું હોય, આપણે ક્યાંય પણ જઈએ ને તો બહુ તો વાતો સાંભળવા માટે જઈએ, બહુ તો કદાચ એક બે વાત યાદ રાખવા માટે જઈએ, પણ થનારી વાતો પૈકી મને લાગુ પડતી હોય એવી કોઈ એકાદ વાત મારે આત્મસાત કરવી છે, અમલમાં મૂકવી છે અને એના દ્વારા મારે મારી આવતીકાલ બદલાવવી છે, એવા વિચાર સાથે બહુ ઓછી વાતો સંભળાય છે. મારી વાતની શરૂઆત કરું એ પહેલાં મારે આપને એટલું કહેવું છે કે અહીંથી જે વાત થાય એ વાત માત્ર સાંભળવા માટે નહીં હોય. અહીંથી જે વાત થાય એ માત્ર યાદ રાખવાથી પણ ફેર નહીં પડે, પણ એમાંથી જો એકાદ વાત, તમને લાગુ પડતી વાત તમારા જીવનમાં અમલમાં મૂકશો તો તમારી આજ અને તમારી આવતીકાલ એ બંને વચ્ચે તમને પોતાને તફાવત અનુભવાશે.